આપણે ઘી બનાવવા માટે મલાઈ ગરમ કરવા માટે મૂકી દીધી, બરાબર. હવે થોડી જ વારમાં આપણું ઘી તૈયાર થઈ જશે. 15 દિવસની મલાઈનું આજે ઘી કાઢવાનું. આજે ઘી કેટલું નીકળે એ આપણે અંદાજ કાઢી દઈશું, બરાબર. હે મારા વલીળાની વાટ જોઈ ઉભલી રહી રે હો. હે મારા વલીળાને, હે મારા પિયાજીને, હે દામદણીજીને આવતો વાર કેમ થઈ. અરે નાના કાના છાના માના આવજો મારે ઘેર. નાના કાના છાના માના આવજો મારે ઘેર. આવજો મારે ઘેર વારી જાઉં, આવજો મારે ઘેર કાના, આવજો મારે ઘેર. નાની નણદી નાનો દિયર નોકરી ગયો છે, સાસુ નથી ઘેર. નાનો દિયર નોકરી ગયો છે, સાસુ નથી ઘેર. નાની નણદી સાસરે વળાઈ, કોઈ નથી ઘેર. કાના આવજો મારે ઘેર. નાના કાના છાના માના આવજો મારે ઘેર. આવજો મારે ઘેર વારી જાઉં, આવજો મારે ઘેર કાના, આવજો મારે ઘેર. કરી દેવાનું. થોડી વાર માટે આપણે હવે ધીમા તાપે મૂકીશું, તો ધીમા તાપે જલ્દીથી મસ્ત રીતે ઘી બની જશે. ભૂલી જઈએ તો મોરલી ક્યારે વાગશે. ચૂલાડે ઉપર મેં તો દૂધારે મૂક્યું, દૂધ ભરાઈ જાય. મોરલી ક્યારે વાગશે. ખમ્મા મારા નંદજીના લાલા, મોરલી ક્યારે વાગશે. એટલું. क्यों घबराऊं मैं, मेरा तो राज से नाता है. क्यों घबराऊं मैं, मेरा तो राज से नाता है. जब जब मुझको आह पड़ी, नहीं आवड़ता. देखो ये घी बहुत अच्छा निकलने लगा है. अब आप देख रहे हो थोड़ी देर में ये पूरा निकल जाएगा. કડાયા તો શીરો રાધાબેન આયો મોડા સારે. હું વાંધો તમને પટણ. કડાયામાં શેકેલો શીરો રાધાબેન આયો મોડા સારે. રાધાબેનનો મોટેરો મોન આવો ન પીધી સોરવારે. કીટુભાઈ બેઠ્યા. હેલો દર્શક મિત્રો, આપણું ગીત તૈયાર થઈ જવામાં આવ્યું છે. હવે કોમેન્ટમાં તમારે જેને જે લખવું હોય લખી શકો છો. બાકી આપણે વિડીયો બનાવવાના ચાલુ કર્યા છે, એટલે આપણો એક જ મંત્ર કે ઓમ ઇગ્નોરાય નમઃ. સારી કોમેન્ટ કરો, ના ગમો તો આપણને કોઈ ફરક પડવાનો નથી, બરાબર. કારણ કે આપણે વિડીયો બનાવવામાં શરમાવાનો નથી. આપણું ઘી તૈયાર થઈ ગયું છે. થોડી જ વારની અંદર આપણે ગરમા ગરમ પછી સુખડી બનાવીએ અને વાલાજીના ભોગ લગાવીએ. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય.